કવાંટ તાલુકાના 28 જેટલા ગામોના આદિવાસીઓ હાલ ટેન્શનમાં આવી ગયા છે, કારણ કે જીએમડીસી દ્વારા ત્યાં આગળ સર્વે કરી અને ડ્રિલિંગ કરીને નમૂનાઓ લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। આજે કોઈ પણ સંજોગોમાં આદિવાસી સમાજ પોતાની જમીન છોડવા માટે તૈયાર નથી, જ્યારે આ ડ્રિલિંગનું કામ કોઈ પણ વ્યક્તિને આગેવાનને પૂછ્યા વગર આ લોકો કામ કરતા રહ્યા છે, જેને લઈને કવાંટ તાલુકાના નાખલ ગામમાં હાલ આ કામ થઈ રહ્યું છે, જેનો વિરોધ આજરોજ કવાંટ તાલુકા મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે આદિવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે પણ 2011માં નિવેદન આપ્યું છે, 5મી અનુસૂચિનો અમલ થતો નથી, તેવા સમયે અમારી જમીન કેવી રીતના આપવી એ અમને સમજાતું નથી, એટલે હાલમાં ડ્રિલિંગ કરી રહ્યા છે। કાલ ઉઠીને કોઈ ખનીજ મળશે ત્યારે અમને વિસ્થાપિત કરવાની વાત આવશે। તેવા વખતે ભૂતકાળમાં પણ નર્મદા કાંઠાના લોકોને વિસ્થાપિત કર્યા, એ લોકો વેરવિખેર થઈને આજે અલગ અલગ કુટુંબો પાંચ વેચાઈ ગયા છે, કેટલાય કિલોમીટરના અંતરો કાપી એકબીજાના પ્રસંગોમાં સામેલ થવાનો વારો આવ્યો છે। તેવા સમયે આ બધી પરિસ્થિતિ જોઈને કવાંટ તાલુકાના આદિવાસી સમાજે આજે કલેક્ટર અને કવાંટ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આદિવાસી આગેવાનો શું કહી રહ્યા છે એ સાંભળીએ। શું મુદ્દો છે? જોહાર, જય આદિવાસી। હું ડૉક્ટર ગબ્બર રાઠવા। અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે 28 ગામડા છે, ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે, તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈપણ હિસાબે આદિવાસી સમુદાય છે જમીન આપશે નહીં। અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને 244 ક અને અનુચ્છેદ 13 કની અંદર પણ અમને રૂઢિગત ગ્રામસભા જે મળેલી છે અને રૂઢિગત ગ્રામસભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે, એમાં પણ સર્વોપરી ગણ્યું છે। અને 5 જાન્યુઆરી 2011ની જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું, એમાં પણ કહેવામાં આવે છે કે ન વિધાનસભા ન સાંસદ કે રાજ્યસભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગત જે ગ્રામસભા છે એ છે, તો એનું પાલન થાય અને કોઈ પણ ગામમાં આવતા પહેલાં કોઈ પણ વ્યક્તિ પણ આવે તો અમારી જે ગ્રામસભા છે, જે અમારો પંચ બેસે છે, એ પંચનું પાલન થાય એ માટે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે, બંધારણીય રીતે હક મળેલા છે, તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ જમીન કોઈ પણ હિસાબે આપશે નહીં। અને એ હિસાબે અમે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે, એટલે કોઈ પણ હિસાબે કોઈ પણ વ્યક્તિ ગામની પરમિશન વગર, રૂઢિગત ગ્રામસભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈ પણ જમીન પર સંપાદન કરી શકશે નહીં। અને એ હક માટે અમે આજે મળ્યા છે અને આજે ગામ લોકો છે, આ નાખલ ગામથી જે લોકો આવેલા છે એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે, તો અમે બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છીએ અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો, જે બંધારણીય હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે। તમે બંધારણનું પણ નહીં માનો તો કોનું માનશો? બંધારણ થકી આખો દેશ ચાલે છે। સંપાદન શા માટે કરવા આવે? જમીન સંપાદન કરવા માટે આવે છે, ત્યાં જે જુદી જુદી ખનીજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે। એ ખનીજ માટે સંપાદન કરીને જે બેંગ્લોરની આઈટી કંપનીમાં મોકલવામાં આવે છે, ત્યાં જઈને જે લેબોરેટરીમાં તપાસ થાય છે, તો એ અમારે સંપાદન નથી કરવા દેવું। અને 28 ગામડા છે જીએમડીસી ની અંદર સંપાદન કરવા માટે 28 ગામડા જે રિઝર્વમાં મૂકેલા છે એ ગામડાની અંદર સંપાદન થઈ રહ્યું છે। અત્યારે નાખલ ગામનો પ્રશ્ન છે, તો અમારે એ દરેક ગામમાં ના થાય એવી અમારી આશા છે અને એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। સંપાદન કરવાથી શું ફરક પડે? હવે સંપાદન કરશે તો ત્યાં જે જમીનો છે, અમારી જમીનો છે, એ જમીનો જતી રહેશે। અને બીજું કે બંધારણીય હક અધિકારો જે અમને મળ્યા છે, રૂઢિગત ગ્રામસભાનો પણ અમને અધિકાર મળ્યો છે, 244 ક અને અનુચ્છેદ 13 કમાં પણ અમારી અલગ બંધારણ છે અમને આપેલું। આઈપીસીની કલમ અમને લાગુ નથી પડતી, અમારી રૂઢિગત ગ્રામસભા જે કહે છે તે જ અમારે નક્કી છે, તો એનું પણ પાલન થાય ને અમારા એ હક અધિકારો છે સંપાદન થવાથી છીનવાઈ જશે। અને જે પણ અમને જે વસ્તીના પ્રમાણે જે ખાઈઓની સૂચિમાં અમને સમાવેશ કર્યા છે, અનુસૂચિ 5ની અંદર અમને સમાવિષ્ટ કર્યા છે, તો એનું પણ પાલન થાય ને જો અમે ત્યાંથી બહાર નીકળીશું, જો ત્યાં અમારે ખાઈઓની સૂચિ જે લાગે છે, અનુસૂચિ 5 લાગી રહી છે, એ ના લાગશે તો અમારા જેટલા પણ હક અધિકારો અમને આપ્યા છે, જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે, એ પણ અમારે છીનવાઈ જશે। અને આજે સંપાદન એટલા માટે અમારે નથી કરવા દેવું। હા, સર્વેની ટીમો આવી રહી છે અને ચાલુ પણ છે અને ગામ લોકો એ ભેગા મળીને ના પાડવા છતાં પણ એ લોકો રૂઢિગત પ્રથા બંધારણીય રીતે લાગુ છે
તો પણ એ લોકો આવીને પોલીસ પ્રશાસન દ્વારા પણ આવીને એ લોકો ગામ લોકોને કંઈ સંપાદન કરે છે. શું નામ તમારું? મારું ડૉક્ટર ગબ્બર રાઠવા. તમામ વડીલો, યુવાનો, બહેનો, ભાઈઓ સાથે અમે અહીંયા કલેક્ટર શ્રી સાહેબની કચેરીમાં આવ્યા છે. માત્ર અમારો મુદ્દો એ છે કે અમારા ગામડ તાલુકાના આજુબાજુ ગામમાં, એમાં પણ નાખલ, માણકા એવા 28 ગામોની અંદર શરૂઆત માણકા નાખલથી કરી છે અને કોઈ પણ રૂઢિગત ગ્રામસભા, પટેલ, મુખી, સરપંચ કોઈને પણ જાણ કર્યા વગર આ લોકો સર્વે કરવા માટે આવેલા છે. વચ્ચે મીટિંગ કરી છતાં બી 2-3 દિવસ ફરી સર્વે કરવા માટે આવી ગયા અંદર. અમે પૂછ્યું તો સરપંચ શ્રીને પૂછ્યું છે એમ કીધું, અને સરપંચને પૂછ્યું ત્યારે મને નથી પૂછ્યું. એવા ગોળ અનેક જવાબો કરીને અમારી જમીનો સર્વે કરીને સપાંતર કરશે. માત્ર અમે, અમારો સમાજ આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી ડુંગર, પહાડ, જળ, જંગલ, જમીનને પૂજનારો સમાજ છે અમારો. અમારી રૂઢિગત જે અમારી પ્રથાઓ પણ અનેક છે. જન્મે ત્યાંથી મરણ સુધીની અમારી જે આદિવાસી જે સંસ્કૃતિ છે એને બચાવવાનું કામ અમારા દાદાઓ કર્યું, અમારા વડવાઓ કર્યું. પેઢીની પેઢી થઈ ગયા પછી એ જ્યારે આ સંપાદનનો પ્રશ્ન આવે તો અમારો આદિવાસી સમાજ જાય ક્યાં? આ પ્રશ્ન મેન ગંભીર પ્રશ્ન છે. કદાચ હમણાં સર્વે કરે છે અને વર્ષો પછી નીકળે તો અમારા બાળ બચ્ચાનું શું, અમારું શું? આ એક ગંભીર પ્રશ્ન છે. અને અમે ગામમાં જન્મેલા છે અને એ જ ગામની અંદર અમારું પણ મૃત્યુ થાય, અમારા બાળકો પણ ત્યાં જન્મે અને ત્યાં જ મરે, એ હકીકત લઈને અમે એક કલેક્ટર શ્રી સાહેબને વિરોધ કરવા માટે આવ્યા છે. અને ફરી આવું ન થાય એવું પણ અમે સાહેબ દ્વારા રાજ્યપાલ શ્રી, રાષ્ટ્રપતિ શ્રી સાહેબને જાણ કરે અને ઉપરથી આની સત્ય હકીકત બહાર આવે અને અમને આ લોકો પ્રત્યુત્તર પાછો જવાબ આવે એવી અમે આપ તરફથી અમે મીડિયા દ્વારા આપથી આશા રાખીએ છીએ. રંગુભાઈ ફુરકનભાઈ રાઠવા, ગામ નાખલ. તમારા નાખલ ગામના સરપંચ આજે કેમ તમારી પાસે નથી આવ્યા? હવે સરપંચને ગામ ભેગું થયું, આખું ગામમાં દરેક લોકો ભેગા થયા અને બોલાયા. ત્યાં હા પાડી દીધી કે મારી આગેવાનીમાં લડવાનું. આજે નથી આયા એનું કારણ સાહેબ અમને ખબર નથી, પણ આજે અમારી વચ્ચે નથી. કરી રહ્યો મારા બાપ દાદાની જમીન માંગે, અમે નહીં આપીએ અને નહીં આપીએ. અમે બાપ દાદાની જમીન અમે નાનપણથી અમારા બાપ દાદા ત્યાં જન્મેલા. અમને હવે બહાર કાઢીએ, અમે કઈ જઈએ, અમે નહીં જઈએ અને નહીં જઈએ. જો અમારા બાપ દાદાને અહીંયા ગયડા થયા, જો અમે લાકડા વેચી ખાઈએ, અમે પાયડા વેચી ખાઈએ, તો છે તે અમને કાઢે એટલે અમે કઈ જવાના? અમને મોકલે તો અમે જવાના નથી. અમારા બાપ દાદાની જમીન અમે નહીં આપીએ અને નહીં આપીએ. લેશે તો તમે શું કરશો? ના, નહીં આપીએ અમે. જો અમે અમારા બાપ દાદા બધા અહીંયા જ હતા, અમે કઈ જવાના થઈ? અમને કોણ રોકશે કઈ? અને અમને આપશે કોણ? શું નામ તમારું? મારું શેવલીબેન રાઠવા. ઓકે, ડન.